આ ઘરે કોઈ દી કામ કરતો નથી. અહીં સલાડ સુધારે આવડતું નથી. જોઈ જો ટમેટામાં જો એમ ન હોય. સેવ ટમેટાનું શાક કેમ બનાવી ગયો તો જરા એટલે પછી અહીંયા તીખી લાગે શું હોય સૂર્યનારાયણ બપોર 2 વાગે દાણ પાટે નાવા ગયા હતા 4 જણા ઘરે કીધા વગર ને મેં નાતા ને વિચાર આવ્યો કે હે ને યશલાના ભાઈની વાડી આપણે પ્રોગ્રામ કરવો અનપ્લાન ટ્રીપ કરી હવે જાય છે અમે બધું સક્સેસફુલ થઈ ગયું બધું લઈને જાય છે કાચું મટીરિયલ હે પેટ્રોલ ફૂલ કર્યું હે જાય છે હવે 1 કલાકનો રસ્તો હે ત્યાં જઈને તમને વિડીયો બતાડીએ હાઈરોડ અમે 4 જણા હી 1 2 3 યશભાઈ જાંબુકિયા ઓલ ટાઈમ બિઝી જોઈએ અમારે ઈ હાલો આવજો હવે હાલવા જો રાજકોટ હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક જોવા મળે વાહ ભાઈ રસ્તો અમે પાર કરી ગયા વચ્ચે ચા પાણીનો હોલ્ડ કર્યો એમાં ચા વગર હાલે નહીં હું પીતો નથી પણ પરાને પીવડાવે કઈ આપણે પીવાવાળા પીએ જ નહીં એવું કંઈ બરાઈને વાળું ન હોય. હા ભાઈ પાછા બિઝી થઈ ગયા એ બીજી અમારો રસ્તો ખેતીવાડીનું કરે એટલે બીજી જ હોય ત્યાં ભલે સિગરેટ નું પીવે પણ લાઇટર અમારે ભેગું જ રાખવાનું કોપને કામ આવવાનું આપણા માટે જલાને કે લીએ એમાં ચિલ્લર બેઠું હોય ને 5 રૂપિયા હા એને એમાંથી લઈ જા પૈસા લેવા બે પટેલ વિહારમાં છે ને રોટલા કા પરોઠાનું પૂછવા જાય છે કાચું મટીરિયલ તો છે અમારી પાસે પણ એની ભેગું ખાવા માટે કાંઈક તો જોઈએ ને વણતા કોઈને આવડતું હે નહીં આ પહેલી વાર બધું અખોતરો કરીએ છીએ બાકી અમારા માટે રસોઈ અમારા પપ્પા જોઈએ ભેગા પણ આજે એ કામમાં છે એટલે એને બોલાવ્યા નથી અમે ટ્રાય કરીએ એ પહેલી વાર બાકી અમારા શેફ આજ રજા ઉપર છે એટલે થોડોક પ્રોબ્લેમ આવવાની અને પહેલી વાર જ બનાવી તો હવે જોઈ કેવું બને. ઓલા બે જાય છે ત્યાં ઝૂમ કરી દે પગા હું નક્કી કરી આવે છે ખાલી હાથે આવે છે અત્યારે લાગે છે એવું કે લુખી સેવ ખાવાની છે બે ખાલી હાથે એમને મહિલા આવે હું છે હું નહીં કઈ ખબર નથી અહીંયા આવીને ખબર પડે કે હું કહેવાના તો જોડાય રહ્યો શું થયું ક્યાં એવું છે હાલો આવી ગયો અમારો યશો બધું નક્કી કરીને નક્કી જોતું કે લઈને આવશે પણ હવે એમ છે બનશે પછી ઓલા ભાઈ છે ને એક એ પાછા લેવા આવે ગરમા ગરમ અમારે બધું છે ને બનાવવાનું છે ગરમા ગરમ ખાવાનું છે આપણે હાલો ઓછો આવ્યા વાળીએ થોડુંક જ આખું હે એ હમ હે કે હમ હે લો જો વાહ મસ્ત થઈ ગયા બીજ દેખાય દેખાડ દે પગા બીજ હે સોરી ભાઈ ત્રીજ હે ભાઈ મને ખબર નહોતી ત્રીજની બાજુમાં જો મસ્ત સ્ટાર દેખાય એક નંબર ધ્રુવ તારો નથી ભાઈ તારો છે પણ ધ્રુવનો નથી બળતર લેવા ગયા એ લોકો બણતર ગોતે લાકડા ને એવું બધું બારવા હાટું ચૂલો કરવો એટલે ઓલા ઢેફા લે પાણા કંઈક કરવું તો જોઈએ ને આપણે હાલો ત્યાં જાય બધી ખુલ્લી છે હવે આ બધું ભેગું કરીએ ભાઈ જેટલી કમણી કરી છે ભગતની સેવ લઈએ ભાઈ મને પ્રસાદી દે કેવી હે એમ જોઈએ ચાખી લો ને કિલો ભાઈ સુધારવાનું ચાલુ કર્યું બધું પ્રસાદી પહેલા અમે કિલો સેવ લઈએ ડુંગળી ને સેવ એવા દિવસો આવી ગયા કામ ચાલુ થઈ ગયું હોય કનભાઈ હું એક જ ચોંગ ગળી ગઈ ગ્રેવી ના ખાઈ જ ને શાક કેમ બનાવું પૂછી હાલો
આ સેવ ટમેટાનું શાક કેમ બનાવી ગયો તો જરાક હે આ બધે બેટા જ છે વાડીએ પૂગી ગયા એટલે ડુંગળી ખમણીને નાખી કે શું કરીને નાખી કે કટકા કરીને નાખ દે તો શું આવે હલો વાન કેન્સલ કરો હાલો ડુંગળી હવે શું કરીએ કયો હા ટમેટા ખમણીને આદુ મરચાંનો પેસ્ટ હાલો આદુ મરચાં લીધા હા તેલ આવ્યું એટલે લીમડો ને જીરું નાખો હા તેલ આવી ગયા પછી હા જીરું લીમડો ને હિંગ મૂકી દો આદુ મરચાંની પેસ્ટ નાખો હા પછી ટમેટા પીસો ને હા માં 50% પીસવાના ને 50% એમને રાખવાના પણ કટિંગ ઝીણું હોવું જોઈએ ચાલો વાંધો નહીં રેડી બરોબર હા. ગ્રેવી થઈ જાય એક હા. કાંટા હા ઉકળે એટલે એમાં તમારા પ્રમાણમાં જેટલા વ્યક્તિ હોય ને એ પ્રમાણનું પાણી નાખવાનું એટલે રસાવાળું થાય હા રસો ઉકળી જાય પછી એને બંધ કરી દેવાનું ખાવા ટાણે સેવ નાખવાની અગાઉ નાખી તો લોંડો હાલો વાંધો નહીં ખાવા ટાણે સેવ નાખો ઓલી કડક થોડીક સેવ દે પછી એમાં હું મસાલા નાખવાના ખબર છે? શું ચટણી મીઠું હળદર અમારો યશો ભાર્ગવ ને કાનો બધું ભેગું કરે મને તો કઈ આમ આવડતું નથી તો બેઠો છું હું જોઉં છું બધું વિડીયોનું કામ દઈ દીધું અમે ઘણું ભૂલી ગયા છે ને ઘણું લઈ આવ્યા છે વધારાનું પણ બધું ભેગું કરીને નથી કે ડુંગળી ખબર જ નહોતી કે આમાં શું હોય ડુંગળી નાખવાની હોય પણ પહેલાં અમારા યશભાઈ છે ને એમ કે ડુંગળી નાખવાની તો ડુંગળી ચાલુ કરી દીધી ખમણવાની પછી પેસ્ટ કર્યું અમે ટમેટા પેલું પાવર વધારે દે પછી ચિપ્સ બનાવી છે અમારે જ્યાં આ ભઠ્ઠો થાય છે આપણે તારું કામ છે ઓલો હરગાવે મૂકી દે હવે અહીંયા આવતો રહે તો અહીંયા આવી જા અહીંયા કામ છે તારા માટે ભઠ્ઠો કરીને તેલ ગરમ કરી ચિપ્સ તરવી છે આપણે આમાં હાલ ભાઈને કઈ આવડતું નથી ને સીધી યશને હે ને આવડતું કઈ હે ને જો નાખી દીધું સીધું બટેટું નાખી દીધું તેલ ગરમ આવ્યું નથી એ પેલા જો નાખી દીધું કહું છું તો વધારે નાખે છે આજ પાછો તૈયાર થઈ ગયો હે ચિપ્સ કાઢી જ લઈ ગયા ખાવા તો દો તરાય તો પછી કાઢીએ ને રેવા દે ને અચવાતો નથી આ હે ચિપ્સ ચેક થાય છે હવે અવાજ નથી આવતું એ રાખવું તરાઈ છે હજી કાચી છે જમણો કાણો ચેક કરે જેસાને ખબર એક ચિપ્સ લગભગ એમાં બર્ન કરીને લાઈટ ટમેટાની ને એની પેસ્ટ કરી છે આપણે શાક માટે આ જો આ મેં તૈરી હો મેં પેલો ગાણો હે ને એ સાહેબ પતાવી નાખ્યો હતા મેં તૈરી ફોન લાવની મત હવે નો કઢાઈ હવે તો એટલું તો તેલ જોવાય આ ઘરે કોઈ દી કામ કરતો નથી અહીંયા સલાડ સુધારે આવડતું નથી જોઈ જો ટમેટામાં જો એમ નો હોય એટલો વઘાર કરે તેલ વધી ગયું ભાઈ તેલ કા પાણી માપે એવો કાઢને એવું લાગે તો માથે ભલે નાખવું પડે શાક બનીને આવી ગયું છે ઓય કઈ ઓલી નાઈ તો ખાલી લાગે જોઈને એક નંબર સ્વાદની ખબર નહીં હવે અય તું ઓલી તો નાખ કોથમરી તો નાખ આ શું છે ઢગલો કરી દીધો આ બટ કરતો હલાવવાની છે હે ને આ હલાવવાની છે એમ કે છે તૈયાર થઈ ગયું બધું જો આમાં લઈ છીએ અમે પેલા ખાઈ પી લે ભૂખ લાગી છે જોરદાર આમાં ભઠ્ઠોય ચાલુ છે ચિપ્સ અમને બહુ ભાઈ બીજો ભગાણો નાખવા તો ત્યાં ભઠ્ઠો ચાલુ રાખ્યો હવે છાઈસ ના ને ગ્લાસ ડેકીમાં જ કાઢી લઉં છાઈસના ગ્લાસ લઈ આવવાથી હાલ
પછી તમે લોકો પછી નો હાલે ઓલા આપણે પટેલ વિહારના હે ને રોટલા કુલે આ તો રોટલી જેવું એવા જ હોય પરોઠા પછી ખાધા આ વચ્ચે એમને મૂકી દે આ શું કહ્યું થોડું જાડું હો રોટલા ને પરોઠા બે હરખા જ દેખાય છે. પટેલ વિહાર કેન્સર એટલે કેવું પાંચ રૂપિયા ભલે પૂરું મૂરું શાક છે પણ ટેસ્ટ એક નંબર છે. પહેલી વાર બને પણ મસ્તીનું બન્યું છે. કાંઈ ઘટે નહીં એવો સ્વાદ આવ્યો. કાનાએ બનાવ્યું હોય કાના ને કાના જસાએ યસાએ બેયની મહેનત છે, ખોટું ના બોલાય. કરવું પડે ભાઈ. હવે લગ્ન થાય પછી ક્યાં જાય? આયા ને બીજે ક્યાં હોય પેલું તપેલું બાકી રહ્યું છે, બધું ધોવાઈ ગયું છે. ખાઈ પીને હવે થોડીક વાર બેસવાનું પછી નીકળશે આપણે. હજી આપણી ચિપ્સ તૈયાર થાય છે. એક નવો ચિપ્સનો બાકી છે. બાકી બધું ધોવાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. આરામથી ત્યાં બેસી થોડીક વાર પાણી બાણી પીને હાથ મોઢું ધોઈને પછી ચિપ્સ ખાઈ મસ્તીની. ખાઈ પીને આરામથી બેઠા હોય, આરામ કરી મજા આવી ગઈ છે. કેટલા વાગ્યા? 10 વાગ્યા 10 વાગી ગયા. 7 વાગ્યાનો નીકળ્યા હતા, 10 વાગ્યા એટલે બરાબર. આપણો ટાઈમ તો બરાબર જ છે પણ મજા આવી એક ગઈ. ચિપ્સ નો ગાણો ઉતરે છે. યશભાઈ જાંબુ ગયા હા, આપણા યશભાઈ હજી એક ચિપ્સ નો ચાલુ ગાણો એને ઉતારે ટેવ છે. તો પતાવે છે એ જ હવે એ ચિપ્સ આપણે ખાઈ અને પછી થોડીક વાર પાછા બેસીને પછી આપણે વયા જઈ ઘરે. ઘરે. જેતપુર 1 કલાકનો રન થાય અહીંથી તો મજા આવી બહુ. તો અમે નક્કી કર્યું કે મહિને એકવાર તો એવી રીતે કરવું જ છે ગમે એમ. થાય કે ઈ નો થાય ઈ પછીની વાત છે. પછીની વાત છે પણ નક્કી કર્યું હોય નક્કી તો અમે ઘણું કરી પણ થતો નથી. પણ અનપ્લાન ટ્રીપ જ તો બેસ્ટ રહે. પ્લાન વગરની ટ્રીપ હોય ને એ એક નંબર. ટ્રીપ થશે તો તમને આગળ જાણ કરવામાં આવશે. શું મસાલો કાઢી લે. હાલો હવે પાછા હંધાઈ લીંબુ જો ન્યા પડ્યા ન્યા જ પડ્યા ખુરશી પાસે. પીન નવરા થાય ને તો આપણે ઓલા ભાઈની ઘરે બેહવા જાય છે જરીક વાર. ગાડી બાડી કાઢીને જાય છે. આવી ગયા આપણે મેળીએ બેહવા આ ભાઈની ઘરે બેઠા ચપાઈને થોડીક વાર ઠંડા પવનમાં મજા આવે છે. સુઈ જવાનું મન થાય પણ હોવાનું તો નથી. ઘરે પહોંચવાનું આપણે કાલે કામ ધંધે ચડવાનું હોય ને. 10:30 થઈ ગયા. હા. ચા આવી ગયો છે. બધા ચા પીવે છે, જોઈ લેજો. હું તો પીતો નથી એટલે હું પાણી પી લઈશ. હવે પી લ્યો ચા તમે બધા. હું હવે ફોટા લઉં છું. ફોટા વિડીયો છે આપણે બધાના. આવી ગયા ઘરે 11:30 વાગ્યા. હિસાબ બિસાબે પતી ગયો. બહુ મજા આવી છે. આખો વિડીયો યુટ્યુબમાં આપણે ઉતારી નાખ્યો. આંખો બધાની લાલ થઈ ગઈ છે. હા ભાઈ, આગળથી એવા હે ને પૈડા ભેગી ડાયરેક્ટ નીંદર જ આવવાની છે. આ તો મળી હવે પછી